આ સાથે જ વડોદરા જિલ્લાના ગ્રામ વિકાસ એજન્સી દ્વારા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં સ્વચ્છતા માટે ધન અને પ્રવાહી કચરા માટે ઈ રિક્ષા લોકાર્પણ કાર્યક્રમ યોજાયો, જેમાં પ્રતિ ઈ રિક્ષા 2.20 લાખના ખર્ચે કુલ 50 ઈ રિક્ષા રૂપિયા 1.10 કરોડના ખર્ચે ખરીદી કરવામાં આવી છે, જેમાં 8 તાલુકામાં ઈ રિક્ષાઓનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેમાં ટપી તાલુકામાં 7, ડેસર તાલુકામાં 6, કરજણ તાલુકામાં 7, પાદરા તાલુકામાં 6, સાવલી તાલુકામાં 8, શિનોરમાં 6, વડોદરા 5, વાઘોડિયા 5 મળી કુલ 50 ઈ રિક્ષા ફાળવવામાં આવનાર છે। આજરોજ જિલ્લા પંચાયતમાં જે સભાખંડ છે એના રિનોવેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેમાં પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને લોકાર્પણ કરવામાં આવ્યું છે। માનનીય ધારાસભ્ય શ્રી ડભોઈ, માનનીય ધારાસભ્ય શ્રી વાઘોડિયા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ, તમામ સમિતિઓના ચેરમેનશ્રીઓ, તમામ સદસ્યશ્રીઓ, અધિકારીશ્રી, કર્મચારીશ્રીઓ તમામ હાજર રહ્યા છે। સભાખંડનું અંદાજિત 1.60 કરોડની કિંમતનો ટોટલ રિનોવેશન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત 50 ઈ રિક્ષાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જે તમામ તાલુકાઓમાં આ ઈ રિક્ષા મોકલવામાં આવશે અને ઘન કચરાના વ્યવસ્થાપન માટે ગ્રામ પંચાયતને એ રિક્ષા આપવામાં આવશે। ધન્યવાદ। વડોદરા જિલ્લા પંચાયતના સભાખંડનું રિનોવેશન 1 કરોડ ને 60 લાખના ખર્ચે તમામ સુવિધાવાળું જ્યારે કર્યું છે, ત્યારે હું તમામ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, પ્રમુખશ્રી સહિત તમામનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આ સારા વાતાવરણમાં સારા નિર્ણયો કરે અને પ્રજા સુધી તમામ ગ્રાન્ટો પૂરેપૂરી વપરાય અને સારું કામ કરે એવી એમને શુભેચ્છાઓ પણ પાઠવી છે। સાથે સાથે ઈ રિક્ષાઓનું આજે લોકાર્પણ પણ અહીંયા કરવામાં આવવાનું છે। 50 જેટલી ઈ રિક્ષાઓ ગામડાઓમાં અહીંયાથી ઘન કચરો ભેગો કરવા માટે અહીંયાથી આપવામાં આવી છે, ત્યારે તમામ અધિકારીગણ અને તમામ સભ્યોનો હું ખૂબ ખૂબ વડોદરા જિલ્લાની જનતા વતી હું એમનો આભાર માનું છું।